નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હું ડૉક્ટર વિમલ મકવાણા ફરી એકવાર આપનું બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે કોર્સ 1 છે પ્રથમ વર્ષનો એના લેક્ચરમાં સ્વાગત કરું છું. આજે એકમ 1 છે વિકાસનો દૃષ્ટિકોણ, એનો ભાગ 3 જોવાના છીએ. જો તમે આની અગાઉ બે ભાગ છે એના, જેમાં પહેલા ભાગમાં મોટાભાગે વૃદ્ધિ અને વિકાસ, તેની વ્યાખ્યા, સંકલ્પના, એના લક્ષણો અને સાથે સાથે પરિપક્વતા અને વૃદ્ધિ અને વિકાસ એનો તફાવતની ચર્ચા કરી ગયા છીએ આપણે. બીજા ભાગમાં વિવિધ અવસ્થાઓ, એની લાક્ષણિકતાઓ તેમજ બાલ્ય અવસ્થા અને તરુણ અવસ્થાના શૈક્ષણિક ફલિતાંશોની વિગતવાર ચર્ચા કરેલી. આજે ત્રીજો ભાગ આપણે લઈએ છીએ અને આ પહેલા એકમનો છેલ્લો વિડીયો થશે આપણો. આગળ જોઈએ. વિકાસને અસર કરતા પરિબળો, જેમાં વારસો અને વાતાવરણ, આની વિગતવાર ચર્ચા કરીએ. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ છે વારસો, જેને અંગ્રેજીમાં હેરેડિટી પણ ઘણીવાર કહેવામાં આવે છે. માતા પિતા અને બાળકમાં જે કંઈ સમાનતા જોવા મળે તે વારસો એવું માનવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગર્ભાધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો, જે બાળકોના શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે છે, તેને વારસો કહે છે. મિત્રો, ઘણીવાર એક માર્કનો પ્રશ્ન પણ પૂછાતો છે, વારસો એટલે શું? તો આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું કે ગર્ભાધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો, જે બાળકોના શારીરિક અને માનસિક લક્ષણો નક્કી કરે છે, તેને વારસો કહે છે. સામાન્ય રીતે આપણે ઘણીવાર વારસો એટલે શું, તો જે કંઈક પૈતૃક સંપત્તિ આપણને આપેલી હોય મા બાપ તરફથી, ઘર, મકીન, જમીન, જાગીર, આને ગણતા હોય છે. પણ મનોવૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વારસો એટલે આ છે. બાળકને માતા પિતા તરફથી વારસામાં જનીન તત્વો મળે છે. આ જનીન તત્વો બાળકોના મનોશારીરિક લક્ષણો નક્કી કરે છે. બાળકનો દેખાવ, ચામડીનો રંગ, વાળનો રંગ, બ્લડ ગ્રુપ, ઊંચાઈ, આ વગેરે બાબત છે બધી વારસા પર આધારિત હોય છે. જેવો મા બાપનો દેખાવ હોય, જેવી એની ઊંચાઈ હોય, જેવો એનો રંગ હોય, બ્લડ ગ્રુપ હોય, એ જે મા બાપનો હશે ને એ જ બાળકમાં મોટા ભાગે આવશે. અને આ વારસાની અસર જાણવા માટે એકદળ જોડિયા બાળકો પર પ્રયોગો થયા છે. એમાંથી એટલું તો ચોક્કસપણે જાણવા મળ્યું કે વારસો ફક્ત જનીન તત્વોનો જ હોય છે. આ જનીન તત્વો શરીરના રૂપ, રંગ, આકાર, બાંધો, ઊંચાઈ વગેરે નક્કી કરે છે. ઊંચાઈ પણ તમે જુઓ તો મોટાભાગે વારસાગત હોય છે. જેના મા બાપ ઊંચા હોય તો એ એમના સંતાનોની, છોકરાઓની ઊંચાઈ પણ થોડીક વધારે હોય છે. અને જેના મા બાપની ઊંચાઈ પ્રમાણમાં થોડી ઓછી હોય તો એના સંતાનોની ઊંચાઈ પણ ઓછી હોય છે. ફ્રાન્સિસ ગાલ્ટને પોતાનું એક પુસ્તક લખેલું છે, હેરેડિટરી જીનિયસ નામનું પુસ્તક. એ પુસ્તકમાં જણાવ્યું છે કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે. આમ ઘણા વારસાવાદી મનોવૈજ્ઞાનિકો વિકાસની પ્રક્રિયામાં વારસાને ખૂબ જ મહત્વ આપે છે. હવે જોઈએ આપણે વાતાવરણ. આમ તો વાતાવરણ માટે પર્યાવરણ શબ્દ વપરાય છે, પરંતુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાતાવરણનો અર્થ એટલે ભૌગોલિક વાતાવરણ થતો નથી, પરંતુ ગર્ભાધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો, પરિસ્થિતિઓ કે ઘટનાને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ મિત્રો વાતાવરણની વ્યાખ્યા તરીકે ખૂબ અગત્યની મેટર છે આપણા માટે. ગર્ભાધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો, પરિસ્થિતિઓ કે ઘટનાને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વાતાવરણના 3 પ્રકાર પાડવામાં આવે છે. એમાંનું પહેલું છે આંતરિક વાતાવરણ. તો આંતરિક વાતાવરણમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? તો કે ભાઈ ચયાપચયની પ્રક્રિયા છે, ઉત્સેચકો છે, વિટામિન,
હોજરીનું આકુંચન, પ્રસરણ, વિચાર ક્રિયા વગેરે બધી બાબતો છે એની આંતરિક વાતાવરણનો ભાગ છે. બીજો વાતાવરણનો ભાગ પડે છે બાહ્ય અથવા તો ભૌતિક વાતાવરણ. આપણી આજુબાજુના ભૌતિક પદાર્થો, વૃક્ષ, મકાન, સૂર્ય, વરસાદ, ઠંડી, ગરમી આ વગેરેનો સમાવેશ આપણે ભૌતિક વાતાવરણમાં કરવામાં આવે છે. અને ત્રીજું છે એ છે સામાજિક વાતાવરણ. અન્ય વ્યક્તિની હાજરીથી આપણું વર્તન બદલાય છે. કુટુંબ, જ્ઞાતિના રિવાજો, શાળાનું વાતાવરણ વગેરે સામાજિક વાતાવરણનો ભાગ છે. મિત્રો, આમ જોઈએ તો આ ત્રણેય વાતાવરણને જે ત્રણેય પ્રકાર છે એને આપણે સગવડ ખાતર જુદા પાડ્યા છે. બાકી ત્રણેય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. વ્યક્તિની શારીરિક લાક્ષણિકતાઓ નક્કી કરવામાં વારસાની ભૂમિકા મહત્વની છે. તેમજ માનસિક શક્તિના વિકાસ માટે વાતાવરણની ભૂમિકા મહત્વની છે. મનોવૈજ્ઞાનિક વોટસન તો ત્યાં સુધી કહે છે કે મને 1 ડઝન તંદુરસ્ત બાળકો આપો અને તમે કહો ને એને ડૉક્ટર, વકીલ, ઉદ્યોગપતિ, ચોર કે ભિખારી બનાવી દો, ભલે એનો વારસો ગમે તેવો હોય. હવે આ જ બાબતમાં વોટસન એવું કહેવા માગે છે કે બાળકને જેવું વાતાવરણ આપવામાં આવશે એવું થશે. તમે ગમે તેવું મને કહેશો, તમે કહેશો ને એવો બાળકને બનાવી આપીશ. તમે એને સારા લક્ષણો આપવાનું કહેશો, સારા બનાવી દેશે ને ખરાબ, એટલે ઇટ મીન્સ એને જેવું તમે એટમોસ્ફિયર વાતાવરણ આપશો એવું બાળક બનશે. આ જ બાબતમાં સોરેન્સ અને મામ એ નામના જે મનોવૈજ્ઞાનિકો છે એ એવું કહે છે કે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણની ચોક્કસ અસર કેટલી છે. વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું જ દુષ્કર છે. એટલે વારસો કે વાતાવરણ આ બંનેને આપણે અલગ પાડી શકતા નથી. બીજું એક વ્યક્તિત્વ વિકાસ માટે માત્ર વારસો કે માત્ર વાતાવરણ પર્યાપ્ત નથી, પરંતુ બંનેની જરૂરિયાત છે. બંને એકબીજાના વિરોધી નથી, પણ પરસ્પર પૂરક છે. એ જ બાબતમાં ક્રો અને ક્રો એવું જણાવે છે કે વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે. ટૂંકમાં આપણા માતા પિતા પાસેથી આપણે ચોક્કસપણે શારીરિક લાક્ષણિકતા મેળવીએ છીએ, જ્યારે બીજી બાજુએ શીખવું, વર્તણૂક અને વ્યક્તિત્વ એ આપણે આપણા વાતાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ. આ બંનેની આંતરક્રિયાથી જ મનુષ્યનો વિકાસ જોવા મળે છે. મિત્રો, હવે આપણે એક નવાની ખૂબ અગત્યના મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં ભૂમિકા. તો સૌની પહેલાં આપણે બાળકના વિકાસમાં વાલીની ભૂમિકા ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે શિક્ષકની ભૂમિકાની ચર્ચા કરીશું. મિત્રો, આજના યુગમાં ભાવિ પેઢીનું જતન વાલીઓ, માતા પિતા માટે પડકારરૂપ છે. વિજ્ઞાન અને જગતની વિભિન્ન શોધો બાળ માણસને આશ્ચર્યમાં ગરકાવ કરે છે ને કંઈક અંશે જીવનમાં મદદરૂપ થાય છે. પરંતુ આખરે બાળકના વિકાસમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે વાલી કે માતા પિતા. કહેવાય છે કે ઘર જેવી અમૂલ્ય પાઠશાળા બીજી એક પણ નથી. માતા એ શ્રેષ્ઠ શિક્ષક છે, પિતા શ્રેષ્ઠ આચાર્ય છે. બાળકનો સૌથી વધુ સંબંધ તેના માતા પિતા, ભાઈ બહેનો અને અન્ય કુટુંબીજનો અને ઘર સાથે જ હોય છે. બાળકના મન પર જાણે અજાણે ઘરના વાતાવરણની ખૂબ અસર થાય છે. એટલું જ નહીં, પણ બાળક જ્યારે માતાના ઉદરમાં હોય છે ત્યારે પણ તે આ અસરથી મુક્ત નથી હોતું. બાળક જન્મતાની સાથે જ પોતાની પંચેન્દ્રિયોથી વિકાસ સાધવાનું શરૂ કરી દે છે. આ વિકાસ માટે વાલી કે માતા પિતાએ બાળક વિકાસ સાધી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવાનું હોય છે. વાતાવરણ નિર્માણ કરવા માટે સૌથી પહેલી જરૂર રહેશે આદર્શ ઘર બનાવવાની. આદર્શ ઘર કે જેમાં બાળકને પ્રેમ, પ્રોત્સાહન, હૂંફ, યોગ્ય સંસ્કાર મળી રહે. માતા પિતા અને પાલક વચ્ચે શું સંવાદિતા હોય? અરસપરસ પ્રેમ, માન હોય.
બાળ કેન્દ્રિત ઘર હોય, અર્થાત ઘરની વ્યવસ્થા ગોઠવણમાં બાળકને ધ્યાનમાં રાખવામાં આવે. દાખલા તરીકે બાળક જાતે લઈ શકે તેવી પાણીની વ્યવસ્થા, પોતાના કપડાં જાતે લઈ મૂકી શકે તેવી ઊંચાઈએ હોય, બાળકના રમકડા બાળક જાતે જ લઈ શકે તેવી વ્યવસ્થા હોય. આ બધું બાળકને ધ્યાનમાં રાખી અને આપણે કરવું જોઈએ. મિત્રો, એક ખૂબ અગત્યનું પાસું છે મૂલ્ય શિક્ષણ. મૂલ્ય શિક્ષણ ઘરમાંથી જ પ્રાપ્ત થાય તેવું આચરણ હોય. માતા પિતા કે વાલી બાળકના આદર્શ હોય છે. બાળક જેવું જોશે, સાંભળશે તેવું જ અનુકરણ કરશે. આમ તો મૂલ્ય શિક્ષણના પાઠ કોઈ શીખવાના હોતા નથી. મૂલ્ય શિક્ષણ બાળકો આપણા વાતાવરણમાંથી, ઘરની જે રૂઢિ છે એમાંથી ઓટોમેટિક પોતે અધિગ્રહણ જેને કહેવાય એ ગ્રહી લેતું હોય છે. એટલે જેટલું ઘરનું વાતાવરણ જેવું હશે એવું જ મૂલ્ય શિક્ષણ એ માનશે. મિત્રો, એક ખાસ અગત્યની બાબત આ સમયગાળા દરમિયાન એવી છે કે આ જે સમયગાળો છે 3 થી 6 વર્ષનો સમયગાળો, એને મનોવૈજ્ઞાનિકો અનુકરણ કાળ તરીકે પણ ઓળખાવે છે. આ વય દરમિયાન બાળક સૌથી વધુ અનુકરણ દ્વારા જ શીખે છે. માતા પિતા જાહેર સ્થળો સ્વચ્છ રાખવામાં નિયમોનું પાલન કરતા હશે તો બાળકે નિયમનું પાલન કરવા પ્રેરાશે. માતા પિતા સત્ય બોલવાનો આગ્રહ રાખતા હશે તો બાળક તે શીખશે. આમ બાળકના સર્વાંગી વિકાસમાં માતા પિતાની ભૂમિકા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બીજું કે બાળકના શારીરિક વિકાસ માટે વાલીએ શું કરવું જોઈએ? તો શારીરિક વિકાસને પોષક બને તેવી પ્રવૃત્તિઓ ઘરમાં, શેરીમાં બાળકને આપવી જોઈએ. જેવી કે માટી ગૂંથવી, લોટ ગૂંથવો, પાણીમાં રમવું, રેતીમાં રમવું વગેરે નાના મોટા સ્નાયુના વિકાસની પ્રવૃત્તિ આપવી. તો મિત્રો, હવે આપણને સૌને ખ્યાલ છે, જ્યારથી મોબાઈલ બાળકના હાથમાં આવી ગયો છે ત્યારથી આ શારીરિક વિકાસ માટેની જે કાંઈ પ્રવૃત્તિઓ છે એ ઓછી થતી જાય છે અને માત્ર અંગૂઠાની આંગળીની પ્રેક્ટિસ વધતી હોય એવું લાગે છે. તો એનાથી બાળકના જે શારીરિક વિકાસ થવો જોઈએ એ યોગ્ય થતો નથી. તો જ્યારે એની ઉંમર નાની હોય ત્યારે એને આ બધી રમતો રમવા દઈએ તો એનો શારીરિક વિકાસ સરસ થતો હોય છે. બીજું છે માનસિક વિકાસ. માનસિક વિકાસને પોષવા માટે સમસ્યા અને તેનો ઉકેલ એ બાળક જાતે મેળવે તેવી પ્રવૃત્તિઓ એ બાળક પાસે કરાવવી જોઈએ. જેમ કે પઝલ, કોઈ સામ્ય જોડ હોય, સરખા ફોટા ગોતવાના હોય, બંનેમાં કેટલા તફાવત છે એ ગોતવાનું હોય. આ બધા પ્રકારની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા આપણે બાળકનો માનસિક વિકાસ યોગ્ય કરી શકીએ છીએ. એક વાલી તરીકે આ બધી પ્રવૃત્તિઓ આપણે જાણી અને બાળકો સુધી પહોંચાડવી એ આપણી ખૂબ અગત્યની ફરજ છે. ભાવનાત્મક વિકાસ. તો ભાવનાત્મક વિકાસને પોષવા માટે આપણે વિવિધ પ્રસંગોએ બાળકોને સાથે રાખી કેવી રીતે લાગણીઓ પ્રગટ કરવી એ બતાવવું જોઈએ. નવી જનરેશન વિશે થોડું કહીશ, પણ કોઈ સિરિયસ ન લે. આપણા નવા બાળકોમાં ભણતર ખૂબ છે પણ ગણતર નથી. એનો મતલબ એને નોલેજ પુષ્કળ આવ્યું, માહિતી પુષ્કળ આવી, પણ કોની સાથે કેમ વર્તવું, કોની સાથે કેમ બોલવું, પોતાની કંઈ બાબત છે તો કેમ રજૂઆત કરવી, આ બધી બાબતમાં ક્યાંક ને ક્યાંક આ નવી જનરેશનના બાળકો પાછા પડતા જાય છે. જો વાલી તરીકે એના ભાવનાત્મક વિકાસ માટે આપણે દરેક સામાજિક પ્રસંગોએ એને સાથે રાખીએ અને લોકો સાથે કેમ વાત કરવી એનો આદર્શ નમૂનો આપણે પણ આપીએ અને એને પણ શીખવાડીએ તો બાળકમાં ભાવનાત્મક વિકાસ ખૂબ સરસ થઈ શકે છે. પછી આવે છે ભાષા વિકાસ. ભાષા વિકાસ માટે બાળકને વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને વાતચીત કરવી, હાલરડા, બાળગીતો, જોડકણા, વાર્તાઓ વગેરે પણ કહેવી. બાળક યુટ્યુબમાં વાર્તા સાંભળે અને એના મમ્મી પપ્પા પાસેથી વાર્તા સાંભળે એમાં હાથી ઘોડાનો ફેર છે, ખૂબ મોટો ડિફરન્સ છે મિત્રો. તો આ બાબત પણ ભાષા વિકાસ માટે ખૂબ અગત્યની છે. એના કલ્પના શક્તિ, એની સર્જનાત્મકતા વિકાસ માટે પણ આ વાર્તાઓ ખૂબ અગત્યની છે. સામાજિક વિકાસ. તો સામાજિક વિકાસ માટે ઘરમાં એક સમયે બધા સાથે મળી અને ભોજન લે તેવો આગ્રહ કે નિયમ રાખવો જોઈએ. બાળક સાથે ક્વોલિટી ટાઈમ, ખૂબ સારો સમય વિતાવવો જોઈએ. બાળકને તેની સમવયના બાળકો સાથે વધુ સમય વિતાવવા દેવો.
અર્થાત મિત્રો સાથે પ્રવૃત્તિઓ, રમતો કરવા દેવી. ટીવી કે કમ્પ્યુટર કે મોબાઈલ આ જે ઉપકરણો છે ને એમાં રમવા દેવા જોઈએ, પણ એનો સમય નિશ્ચિત હોવો જોઈએ કે ભાઈ મોબાઈલમાં કેટલો સમય આપશે અથવા તો ટીવીમાં સિરિયલ્સ કે કાર્ટૂન જોવામાં કેટલો સમય આપશે, એ સમય એનો નિશ્ચિત કરવો પડશે. જો એની પર કંટ્રોલ નહીં રાખીએ તો ખૂબ જ ખરાબ પરિણામો આપણે છેલ્લે ભોગવવા પડતા હોય છે. બાળકના વિકાસમાં વાલી તરીકે એક ખૂબ અગત્યનું બાબત એ છે કે બાળકના કોઈ પણ સમસ્યારૂપ વર્તનનું લેબલ ન મારવું જોઈએ. જેમ કે બાળક ખૂબ તોફાની છે. બાળકના સમસ્યારૂપ વર્તન અંગે કાઉન્સેલર કે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. આપણે અગાઉ આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે બાળકનું જે કાંઈ વર્તન છે એ માન્યતા, લાગણી અને વર્તન, આ 3 સ્ટેજમાંથી ત્રીજું સ્ટેજ વર્તન છે. તો એની જે કાંઈ માન્યતા હશે એ માન્યતા ફેરવવા માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ. અહીંયા બાળકના વિકાસને તબક્કાને ધ્યાનમાં રાખીને ઘરમાં કેટલીક પ્રવૃત્તિઓ આપવી જોઈએ, જેવી કે કૂદકા મારવાની પ્રવૃત્તિ, અંતરાયો કૂદવાની પ્રવૃત્તિ, મિનારો ગોઠવવો, કાચની વસ્તુઓની હેરફેર સાચવીને કરે તેવી પ્રવૃત્તિ, ચોકિયા રંગની મદદથી રંગપૂર્ણી કરવાની પ્રવૃત્તિ, પોતાનું નામ બોલવા માટે તૈયાર કરવા, બટન ખોલ બંધ કરવાની પ્રવૃત્તિ પણ આપી શકાય. બાળકો વાર્તાઓ જાતે ઘડી કાઢવાની છૂટ આપવી જોઈએ બાળકોને, કે આવા કંઈક પ્રસંગ છે તમે જાતે વાર્તા બનાવવું જોઈએ. દોરી બાંધવાની, ડાબા જમણાનો ભેદ પારખી શકે, આ બધી પ્રવૃત્તિ બાળકોને આપણે આપવી જોઈએ. બાળકનો ઉછેર છે ને મનોવૈજ્ઞાનિક, સર્વાંગી અને સુસંવાદ રીતે થાય તે પ્રમાણેનું વર્તન માતા પિતા પાસેથી અપેક્ષિત છે. આ ઉંમર બાળકની જીદ અને આડોડાઈની ઉંમર છે. આ ઉંમરમાં આડોડાઈ બાળક કરતું હોવાથી તે બાબતે ધીરજ અને કુનેહથી કામ લેવું જોઈએ અને બાળકને સમજાવી, ફોસલાવી એની પાસેથી કામ લેવા માટે પ્રયત્ન કરવા જોઈએ. ઘરમાં બાળકને જે કંઈ સૂચનાઓ આપવામાં આવે છે એનામાં એક સૂત્રતા હોવી જોઈએ. મમ્મી કંઈક કે, પપ્પા કંઈક કે, મોટા ભાઈ બહેન કંઈક કે, તો બાળક છે એ ગૂંચવાય છે કે મારે કરવાનું શું. તો ઘરમાં જે કાંઈ સૂચનો આપવાના થતા હોય એમાં એક સૂત્રતા હોવી જોઈએ. બાળકને ટોયલેટ ટ્રેનિંગ માટે પણ તૈયાર કરવા જોઈએ, જેથી એની પોતાની જે કંઈ સમસ્યાઓ છે એને સોલ્વ કરી શકે અને શારીરિક સ્વચ્છતા પણ એ રાખી શકે છે. આ ઉંમરના બાળકોની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હોય છે, એટલે સતત પ્રશ્ન પૂછવાની ટેવ હોય એને. આવા સમયે એના સતત પ્રશ્ન પૂછવાની ટેવથી કંટાળ્યા વગર તેમને જવાબ આપવાની તૈયારી રાખવી અને જો જવાબ ન આવડતો હોય તો તે અન્યને પૂછીને જણાવવાની વાત કરવી. તારી ઉંમર નાની છે, તારે આવો પ્રશ્ન નહીં પૂછવાનો, તું તારું ભણવાનું કર ને, આ રીતે એને તોડી નહીં પાડવાનો. એની જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે આપણને જવાબ ના આવડે તો કંઈ વાંધો નહીં, કે સાહેબ સાંજે જવાબ આપીશ, કોઈને પૂછીને ક્યાંકથી જોઈને જવાબ મેળવી અને પછી એને જવાબ આપણે આપવો જોઈએ. પણ એની પ્રશ્ન પૂછવાની ટેવને બેસાડી ન દેવી જોઈએ. બાળક સાથે યોગ્ય સમય વિતાવો. રોજ રાત્રે એક વાર્તા કે વાતચીત કે ગીત થાય તેવી પ્રવૃત્તિ પણ બાળકને આપણે કરાવવી જોઈએ. બાળકને પોતાની જાતનું રક્ષણ કરવા બાબતે પણ સતેજ કરવો જોઈએ. આપણે ત્યાં ઘણા કાર્યક્રમ થાય છે, ગુડ ટચ અને બેડ ટચ, આવા 2 શબ્દો આવે છે કે કોઈ દ્વારા બાળકનું સ્પર્શ થાય, ખાસ કરીને નાની બાળકીઓ, છોકરીઓ હોય છે એનું, તો એને ગુડ ટચ કોને કહેવાય અને બેડ ટચ કોને કહેવાય અને એવા સમયે પોતાની જાતનું રક્ષણ કઈ રીતે કરી શકે, આ બાબતની સમજણ પણ બાળકને આપણે આપવી જોઈએ યોગ્ય સમયે. બાળકને પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રેમ, આના માટે પણ પૂર્વ તૈયારી કરી અને આ ઉંમરથી જ કરાવવી જોઈએ. જેવી કે પક્ષીઓને ચણ નાખવા, ઘરમાં પંખીઓના માળા માટેની વ્યવસ્થા કરવી, પશુઓને ખવડાવવું, આ વગેરે બાબત બાળકને આપણે અત્યારથી શીખવી શકીએ છીએ. બાળકને માતૃભાષાની સાથે સાથે સહજ રીતે બીજી ભાષા શીખે તેવું વાતાવરણ પણ આપણે આપવું જોઈએ, જેથી કરીને ત્યાંથી બીજી ભાષા શીખવા માટેના એના પ્રયત્નો શરૂ થઈ જાય. બાળકને માર, લાલચ, ધમકાઓથી દૂર રાખવા, બાળકને સ્વતંત્રતા, મુક્તતા આપવી અને બાળકને સ્વાવલંબી બનાવવું, આ બધી જે બાબતો છે એ બાળકોને વિકાસ માટે
વાલી તરીકે આપણે શું કરવાનું છે એની આ બધી વાતો આપણે કરી. હવે ઘરમાં વાલી તરીકે આપણે આ કામ કરવાનું છે, પણ શાળામાં શિક્ષકે એક બાળકના વિકાસ માટે શું કરવાનું છે, ચાલો આપણે હવે એની ચર્ચા તરફ આગળ વધીએ છીએ. તો હવે ચર્ચા કરીએ છીએ કે બાળકના વિકાસમાં શિક્ષકની શું ભૂમિકા હોઈ શકે. સૌથી પહેલાં છે શારીરિક વિકાસ. તો શિક્ષક તરીકે અગાઉ મેં તમને કીધું ચર્ચા કરી, વાલીની વાત કરી, તે અત્યારે શિક્ષકની વાત કરીએ છીએ. તો શિક્ષકે બાળકના શારીરિક વિકાસ માટે નાના મોટા સ્નાયુઓની કેળવણી માટેની પ્રવૃત્તિઓ જેવી કે જુદી જુદી ચાલ, જુદા જુદા પ્રકારની દોડ, જુદા જુદા પ્રકારે કૂદવું, જુદી જુદી વસ્તુઓને ખેંચવી, ફેંકવાની પ્રવૃત્તિ, વસ્તુઓ પકડવી, ઝીલવાની, ચડવા ઉતરવાની, ઉપાડવા ઉચકવાની, છલાંગ લગાવવી, દબાવવાની, ધકેલવાની, સંતુલન સાધવાની, આવી ઘણી બધી પ્રવૃત્તિ આપી શકાય. અને આ પ્રવૃત્તિ કઈ આપવી એનો આધાર મોટાભાગે શિક્ષકની જે તૈયારી હોય છે એના ઉપર હોય છે. હવે આપણે જોઈએ છીએ એક શિક્ષક તરીકે બાળકના માનસિક વિકાસ માટે કેવી પ્રવૃત્તિ કરી શકાય. તો એના માટે એકાગ્રતાની પ્રવૃત્તિ, સ્મૃતિ સતેજ થાય, કલ્પના શક્તિ ખીલે, નિર્ણય લઈ શકે, અનુમાન કરી શકે, વર્ગીકરણ કરે, નિરીક્ષણ કરી શકે, તુલના કરી શકે, નિર્માણ કરી શકે એટલે કે સર્જન કરી શકે, પંચકેન્દ્રી સાધનોની પ્રવૃત્તિઓ કરાવી. આ બધી પ્રવૃત્તિથી બાળકોનો માનસિક વિકાસ સરસ થાય છે. ત્રીજો મુદ્દો છે આપણો સાંવેગિક અને આવેગિક વિકાસ. તો આ માટે શિક્ષકે હકારાત્મક અને નકારાત્મક લાગણીઓને વ્યક્ત કરતા કાર્ડની પ્રવૃત્તિ કરાવવી જોઈએ. આ ઉપરાંત બાળગીત, બાળ વાર્તા, બાળ નાટક, સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવી જોઈએ. ત્યારબાદ સામાજિક વિકાસ આવે છે. તો સામાજિક વિકાસ માટે શિક્ષકે જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ જેવી કે મહેમાનોને પાણી આપવું, થાળી પીરસવી વગેરે, સમૂહ પ્રવૃત્તિઓ કરાવી જેવી કે સમૂહ કવાયત, ક્રીડાંગણ, પર્યટન, નાસ્તાની પ્રવૃત્તિ. આ સામાજિક કામમાં જેટલો બાળકોને આપણે સામેલ કરીશું એટલો સામાજિક વિકાસ એનો સરસ મજાનો થઈ શકે. પછીનો મુદ્દો છે આપણો શિક્ષકની ભૂમિકા ભાષા વિકાસમાં શું હોઈ શકે. તો ભાષા વિકાસના સાધનો જેવા કે સામ્ય જોડ, પ્રાણી પક્ષીનું કાર્ડનું વર્ગીકરણ, વાંચનની પૂર્વ તૈયારી અને લેખનની પૂર્વ તૈયારીની પ્રવૃત્તિ જેવી કે પેટર્ન રાઇટિંગ, માટીકામ વગેરે. આ ઉપરાંત સુટેવોના ઘડતર, ઉર્જા બચાવવા જેવી બાબતોની પ્રવૃત્તિ, વ્યક્તિ, સમાજ, દેશપ્રેમ, માનવતા સંબંધી વાર્તાઓ અને ચિત્રોનું પ્રદર્શન વગેરે જેવી પ્રવૃત્તિઓમાં બાળકોને આપણે સામેલ કરવા જોઈએ. આમ શિક્ષક જેટલો એક્ટિવ હશે એટલી બાળકોની શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક અને ભાષા વિકાસ માટે ખૂબ અગત્યનું કામ થઈ શકશે. મિત્રો, અહીંયા આપણે એને પૂર્ણ કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો એકમ શરૂ કરીશું. હું માનું છું કે તમને પહેલા એકમમાં સમજણ પડી હશે. આપનો લેક્ચરમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ વન્ડરફુલ ડે.